આપણી સાથે શાંતુબેન છે, તેને પણ ગમે ત્યાં આપણે પ્રેશર આપીએ એટલે એને ઓડકાર આવે. તો આપણે જોઈએ. ગમે ત્યાં બા આવે, ગમે ને આખા શરીર ગમે દબો, કાનમાં તે માથામાં, માથામાં, અહીંયા અહીંયા કેટલા સમય ત્યાં બા? સમય તો 7 વર્ષથી. 6-7 વર્ષથી. દવા કેવું કઈ લીધેલું તમે? નહીં કઈ કઈ દવા નથી લીધી. ઓડકાર ખાધે રાખો. ઓડકાર ખાતે દેશી દવા પીએ. કાંઈ વાંધો નહીં. હાલો આજ તમને ઓડકાર હરખા કરીએ તમારા. બીજું સારું તો ભગવાન એમ. ઊંડો શ્વાસ લો માતાજી, થોડો ઊંડો શ્વાસ લો, થોડો ઓકે. ઊંડો શ્વાસ લો માં, થોડો લૂઝ. આમ જો શરીર હાવ લૂઝ નહીં ગયું માતાજી. ઓકે. મારી ભાઈ પડખું ભરી જાઓ, ભરી જાઓ બધું. લૂઝ. શરીર લૂઝ લાગે. ઓકે. હવે તમને ગેસ નહીં થતો હોય પણ કામ કરાય બાકી પેલા બહુ આવતો એ તો હવે વહી ગયું ને. ક્યારેક તો સામાન્ય બધાને હોય જ. કેટલા વર્ષથી આવતા? 15 વર્ષથી. લૂઝ રાખો, લૂઝ રાખજો. લૂઝ. ઓકે. મિત્રો આપણી સાથે અત્યારે શાંતુબેન છે. જેઓને પણ ગમે ત્યાં આપણે આવી રીતે આમ દબાવીએ તો એને ગેસ થતો, બહુ જ થતો. બરોબર ને શાંતુબેન? અને શાંતુબેન આપ ક્યાંથી આવો છો ને કેટલા સમયથી આ તકલીફ હતી? અને કેટલા સમયથી આ ગેસની તકલીફ હતી? 15 વર્ષથી. શું થાતું શું તમને? એટલે ગમે એ ખાવ એટલે ઓડકાર ચાલુ છે. કઈ ગમે હાથ પગ દબાવીએ તો ઓડકાર ચાલુ જ રહેતો. હવે આમ નથી કઈ. હવે નથી થતું. હવે તમે દબાવો તો એકવાર. પેલા તો તમે ગમે ત્યાં અડતા તોય થતો. આંગળી કે અંગૂઠો ગમે દબાવો, ગમે ત્યાં અડાવે આખા શરીરમાં ગમે તોય તો ગેસ નીકળતો. અને આ ગેસની દવા તમે લીધેલી? લેતા દવા પણ એમ કઈ મેટ્યું નહીં. અને આપણે તમે આવ્યા કેટલી વાર આવ્યા? 5 વાર. હવે કેમ છે તમને? હાવ ગેસ ઓકે? જો મિત્રો આ બેનને પેલા ગમે ત્યાં પ્રેશર કરવાથી ગેસ થતો. હવે જો હવે ગેસ થતો જ નથી. આપ જોઈ શકો છો. બરોબર ને શાંતુમાં? તમે જે એકવાર દબાવો આ માથામાં. રેડી ને? તો મિત્રો આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી આ માતાજીને આપણે અમ્બાઇલિકલ કોર્ડ એડજસ્ટમેન્ટ કરી એટલે કે નાભી ચક્રનું સેટિંગ કરી અને આ માતાજીને આપણે ગેસ મટાડ્યો છે. તો માતાજી આ વિડીયો યુટ્યુબમાં અમે મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? કહેવા માંગુ કે અહીંયા જરૂર એકવાર આવો એમ. એકદાર સાહેબની મુલાકાત લો. સરસ. થેન્ક યુ માતાજી.